હલો, મારું નામ સૈયદ મુશરફ અલી છે. હું ગોધરા હિલ પાર્ક સોસાયટીમાં રહું છું. વોર્ડ નંબર 10માં રહું છું. મેં નગરપાલિકામાં એક આઈટીઆઈ માંગેલી કે મારી પાસે જે મેં આઈટીઆઈના અંદર લખેલું કે મને આ માહિતી જોઈએ, તો નગરપાલિકા ચીફ ઓફિસરે એ મારી આઈટીઆઈને કોરા કાગળ પર લખીને પોતે જાતે લખીને સંજય ચૌહાણ, જે સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ પાસે રહે છે, એમને મારી ઘેર મોકલ્યા અને કોરા કાગળ પર મને સહી કરવાનું કીધું. અને આ નગરપાલિકાના સભ્ય તરીકે કામ કરતા બિસ્પિલભાઈ પઠાણે પણ મને ફોન દ્વારા કીધું, સંજયે બી ફોન દ્વારા કીધું, રૂબરૂ આવીને પણ કીધું, સેનેટરી ઇન્સ્પેક્ટરે બી રૂબરૂ સહી કરીને કીધું કે આ તમને તમામ આઈટીઆઈ મળી ગઈ છે, તેવી અમને સહી કરી આલો. અમે સાફ સફાઈ અંગે અને રોડના રિપેરિંગ માટે તેમજ અન્ય કામો માટે અરજીઓ કરેલ છે. તેની નગરપાલિકા કોઈપણ જાતનો અમને જવાબ આપતી નથી ને અમારી અરજીઓને કોઈપણ જાતનો નિકાલ આપતી નથી. આ વાતની જાણ મેં બરોડા કમિશનરશ્રી ને પણ કરેલી, કમિશનર શ્રી જોનને પણ કરેલી, પણ આ અમારી અરજીઓને તોડમોડો કરીને તમામ અરજીઓને ફાઇલના કચરાના પેટીમાં નાખી દેવામાં આવે છે, જેથી ગોધરાની જાહેર જનતાને પાસથી ખાલી આ લોકો ઘરવેરા, લાઇટ વેરા, સફાઈ વેરા બધું ઉઘરાવવા માંગે છે, જેમાં કોઈપણ જાતની ફેસિલિટી મળતી જ નથી. મારી પાસે હમણાં એ આઈટીઆઈના કાગળિયા છે, તમે જોઈ શકો છો કે કમિશનરશ્રીનું લેટર પણ છે, ચીફ ઓફિસર સાહેબનું લેટર પણ છે, ને જે કોરા કાગળ પર મારી પાસે સહી કરાવવા માંગતા હતા એનું પણ છે, તમે જોઈ શકો છો, એનું પણ છે. કોરા કાગળ પર સહી કરવા માંગતા લખીને મોકલાવી દીધું, એનું પણ છે મારી પાસે. મેં કમિશનરશ્રીને પણ ફરિયાદ આપેલી, એની પર અરજી છે, તમે જોઈ શકો છો. તદ્દન નગરપાલિકા કહે આ કામોના અંદર કોઈપણ જાતની પ્રવૃત્તિ બતાડી નથી અને ઇન્સાફ જેવી વાત કરી નથી ને કોઈપણ અરજીનો નિકાલ કર્યો નથી, જે જાહેર જનતા ગોધરાને જાણ થાય તથા અન્ય માણસોને પણ જાણ થાય અને અધિકારીઓને પણ જાણ થાય.